તો ફ્રેન્ડ્સ, તમે આલુપૂરી તો ઘણીવાર ખાધી હશે, પણ આજે હું તમારી સાથે સુરતની ફેમસ એવી આલુપૂરીની એક અલગ જ રીતે બનાવવાની છું. તો જેમાં આપણે બનાવીશું ટ્રાફિક જામ આલુપૂરી. બનાવવી ખૂબ જ સરળ છે. તો એના માટે મેં ગેસ ઉપર જે વટાણા અને બટેકા આવે છે એને આ રીતે બોઇલ કરી લીધા છે. ત્યાર પછી તેમાં હળદર અને મીઠું પણ એડ કર્યું હતું. અને હવે આપણે એનો રગડો બનાવીશું. તો એનો રગડો બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર બાઉલ લીધું છે, જેમાં થોડું ઓઇલ લીધું હતું. ત્યાર પછી હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને જે બટેટા અને આપણે જે વટાણા બોઇલ કર્યા હતા એ એડ કરી દઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું અને હવે આપણે તેને થોડું ઉકળવા દઈશું, એટલે કે થોડું મીડિયમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને ત્યાર પછી હવે આલુપૂરીનો લોટ બાંધવા માટે મેં અત્યારે મેંદો લીધો છે, તેમાં થોડું ઓઇલનું મોણ લીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને આ રીતે લોટ બાંધી દઈશું. ત્યાર પછી એક મોટી આ રીતે મેં રોટલી વણી લીધી છે અને આ રીતે કોઈપણ નાના ઢાંકણના શેપથી ગોળ પૂરી મેં કટ કરી લીધી છે, જેથી આપણી જે પૂરી છે એનો આકાર સેમ જ આવશે. ત્યાર પછી ઓઇલમાં મેં ફ્રાય કરી લીધી છે. તો આપણે અધકચરી જ ફ્રાય કરવાની છે, બહુ વધારે ફ્રાય નથી કરવાની. ત્યાર પછી આ રીતે પ્લેટમાં ગોઠવી દીધી છે. ઉપરથી આપણે જે વટેણા અને બટેટાનો રગડો બનાવ્યો હતો તે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડી કોકમની ચટણી એડ કરીશું. તો જે કોકમ આવે છે એને મેં ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખી હતી, ત્યાર પછી ક્રશ કરી લીધી હતી. ત્યાર પછી આપણે આ રીતે લાંબો પાતળો સમારેલો ઓનિયન એડ કરીશું. ઉપરથી થોડી ઝીણી સેવ એડ કરીશું. તમે મિક્સ ચવાણું પણ લઈ શકો છો. ત્યાર પછી હવે આપણે ઉપરથી આ રીતે ચીઝ છીણી લઈશું અને ત્યાર પછી હવે ઉપરથી હવે આપણે એક સાઈડમાં આ રીતે જે કુરકુરે આવે છે તે લીધા છે, તો તેને આપણે હાથની મદદથી જ ક્રશ કરીશું અને એક લાઇનમાં કુરકુરે આપણે આ રીતે એડ કરીશું. ત્યાર પછી બીજી લાઇનમાં જે મસાલાવાળી વેફર આવે છે તે મેં લીધી છે અને ત્રીજી લાઇનમાં આપણે આ રીતે ક્રીમ અને ઓનિયનવાળી જે વેફર આવે છે તે એડ કરીશું. અને ત્યાર પછી હવે આપણે ઉપરમાં ફર્સ્ટ લાઇનમાં જે મેયોનીઝ આવે છે તે મેં લીધું છે, તંદૂર મેયો આવે છે તે લીધું છે. વચ્ચેની સાઈડમાં આપણે સફેદ મેયો લઈશું અને પાછું લાસ્ટ લાઇનમાં આપણે તંદૂર મેયો લઈશું. અને ઉપરથી હવે આપણે લીલી ડુંગળીનો જે લીલો ભાગ આવે છે તેનાથી ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણી સુરતની ફેમસ એવી ટ્રાફિક જામ આલુપૂરી. તો તમે આલુપૂરી ઘણીવાર ખાધી હશે, પણ જો આ રીતે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઇઝી રેસીપી છે.